ઘોઘંબામાં છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે ઘોઘંબાથી રાજ્ય અને રાજ્યથી બાકરોલનો રસ્તો ખૂબ જ ભયાનક હાલતની અંદર, ભંગાર હાલતની અંદર થઈ ગયો હતો, ત્યારે વારંવારની રજૂઆતો છતાં કોઈ નિકાલ આવતો ન હતો. જેના અનુસંધાનમાં આજરોજ હાલોલના ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં રજૂઆત કરતા દાદાએ ઘોઘંબાથી બાકરોલ જવા માટેનો રસ્તા માટે એક નવીન ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેને લઈને આખા ઘોઘંબા તાલુકામાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. ઘોઘંબા તાલુકાની અંદર ઘોઘંબા રાજગાથી બાકરોલનો રસ્તો જે વર્ષોથી ખૂબ જ બિસ્માર હાલતમાં હતો, જેને લઈને દાદાએ ગ્રાન્ટ ફાળવતા ઘોઘંબાનું આજે દાદાના હાથે ઘોઘંબાના ભાજપના કાર્યકરોની સાથે દાદા દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. માનનીય હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા આજરોજ ઘોઘંબાથી બાકરોલ, રાજગાથી બાકરોલ થઈને જે રસ્તો ખૂબ નવીનીકરણ જરૂરી હતું એવા રસ્તાનું આજરોજ ખાતમુહૂર્ત કરીને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. રિતિક શાહ સાથે દિવ્ય ભાસ્કર, ઘોઘંબા.